નોકરી વાળું એના પ્રમાણે જ જોવે, એના પ્રમાણે જ જોવે એવું હે। આજે હાલાકી ગમે કુછ ભી હે, ગમે જેવાનું કોમ કેજો, જેવી લેવર હે એમ જ પબ્લિક જોવે હે, બધા નથી જોતું। તો મારા મા બાપે એવું ગણ્યું કે ભલે નમાયું પરિવાર હે પર આજે એને બાપ થી તો હું તો હું ની બાપ તો ભલે હારો હું પર મારો સોરો એમ બધો મોની પરિવાર હાસે હું। તમારા સસરા નહીં? ના મારા સસરા થી મારા હાઉમાઈ ને જે મારી ઉંમર હતી એવી ઉંમરમાં એમનું રંડાપું આવ્યું ને અમારા ઘરવાળા ને એ આવા હતા, એ મારો મોટો છોકરો ને એવા। તમારા બાબો? હા એ મારા કેટલા છોકરા તમારે? બે છોકરા છે મારા। પર આ તો એક લાગણીની વાત છે, જેના હૃદય સ્ત્રી ફરક હી, આપણા દયાનો ભાગ હોય તો ગમે જેવે ઠેકણે આપણે ઊભું રહી જવું એમ। અમે આજે તો અમે નોકરી વાળા હોય તો તમે આવો ગરીબ પરિવાર હરા ઘણો સપોર્ટ કરી હતી કરતો તો આપણે એમ સપોર્ટ કરીએ છીએ ને તો આપણું જીવનદાન હોય મળી ગયો તો આપણે એની સપોર્ટ કરીએ, ભગવાન આલે આપણને જોવે છે ને એ રીતિ હેડી પડે એવી આશા હે મારી કે મારે એવું કોઈથી કે આજુ જોઈએ કે પેલું જોઈએ ઓમ કઈ નાખું તેમ કઈ એવું મારે કોઈ જે મળ્યું એમ જ બસ એ તો જેમ જેમ થશે બધું થઈ જશે, ભગવાન થશે એમ। આજે તમે તમારું ગોમ છો, તમે છો, હું છો, આજે કઈ મુલાકાત કુદરતી કરી હતી, આજે હું મરી જતી ને હાથ જલમ લેતી ને તો બી તમારી મુલાકાત મારે નહીં થતી। ના નહીં થતી, સાચી વાત। એ તો ક્યાંથી થવાનું? એક તમારી કલા, એક તમારો સ્વભાવ છે, હા તો એ ગમે જેવી સોરી આપણો બાપ વડાવે ને એને ઠેકણા એક ફરો તો ગમે જેવું કષ્ટ આવે ને પર એક ફરો તો ગોર બોધ દો તમે કોઈની વાત દુઃખ ટકી ટકીને કેટલા ઘડી ટકે એ તો તડકો કે છાયો એવું છે, એક દિવસ દુઃખ હશે તો બીજી વાર છાયો આવશે ને। આપણે બી એવી રીતે જિંદગી જીવવી હતી। મને સબના ગમે વાય તો આવી તમે તમારી ભાષા બદલો ને ઓમ કરો તેમ કરો એમ, પર જો આપણે ભાષા બદલીએ તો એ આપણે ગોમડામાં જ રહીએ અહીં અમે આપણે બધી બુઈનું ભેગું રહેવું પડે, બધીઓ ભેગું હરખું જ રહેવું પડે। અમે હું જેવી રીતે મીડિયામાં વાયરલ હું તો પછી મારી રીતે ફરવા જઉં તો નહીં કોમ, અમારા ઘરમાં દેરણી હે એ બી સંભાળવું પડે, મારા હાહુમાં વિધવા હે એણોનું પર સંભાળવું પડે, એટલે આપણે બધા પરિવાર થકી બધી રીતે પહેરવું પડે એમ કે જે આપણું નામ બને ને આપણી પહેરાવેશ બજીના ઈચ્છા તો નહીં કોમ ઉડવાનું આવતું જ નહીં આવે એમ જેમ જેમ થાય એમ જ કરવાનું। એટલે કાલે પરસું એક કાકુ મળ્યા હતા, એ બી એમ કહેતા કે તમે તમારી આત્મામાં એટલું જ વિચાર્યું હે કે અમીરનું એ ખૂન હે ને ગરીબનું એ ખૂન હે, એવું વિચાર્યું હોય એ જ ગણીએ અમે એમ કીને એટલી તે હું તો મારા કાકો બાપોને એમ જ કહું કે મારા પર તેણોને ખુશી આવે ને એ જ જોઈએ, મારે બીજું કોઈ જોઈતું નથી। આ તો તમારો આ ગામનું મને લાગે આ બાજુ તો ડુંગર આવી ગયો, પેલી બાજુ બીજું ગામ શરૂ થતું। હા આ જે અમારું મકાન લીધું ને એ લાસ્ટ પડે અમારે, એના બાજી પછી ડુંગરો આવી જાય પૂરો નવસારી ટાઈપ, એના બાદ પછી 1 કિલોમીટર પછી પાછું વક્તાપુર ચાલુ થાય। વક્તાપુર બરોબર વક્તાપુર આડી પછી કંકોડી હે, ભંડારી હે, નવું ગોમ હે, એવું ચાલુ થાય। એના આડી પછી પીઠ બજાર આવી જાય। બરોબર। આ વચ્ચે આ જે મેન રસ્તો છે ત્યાંથી વચ્ચે કયો ગામ આવે? મેન રસ્તો આ વચ્ચે હે ઉંડવા લાગે, પેલું અમારું બોર્ડર ઉડવા લાગે, જે મેઘરજ થકી આપણે આવીએ કે ગુજરાત થકી તો ઉડવાની પેલી અમે બોર્ડર પર હી બરોબર, અહીંથી અમારે 3 કિલોમીટર સિટી થાય ગુજરાત, એટલે ગુજરાતી બી બોલાઈ જાય ને આપણે રાજસ્થાની બી, એટલે રાજસ્થાનમાં મોસ્ટ ઓફ અંદર સુધી ગુજરાતી તો બોલતા જ હોય હા છે એમ, પણ થોડાક હિન્દીના શબ્દો આવી જાય, થોડાક આપણા સીમતવાળા ખરું ને, સીમતવાળા તમે છોડી દીધું એટલે પછી એ વાગડી ભાષા આવે। હા બરોબર, પણ તમારે વાગડી ભાષા પછી થોડીક હિન્દી આવી જતી ક્યાંક શબ્દો, પછી આદિવાસી ભાષા આવી જાય, અમારે મિક્સ ચાલે, ગુજરાતી પડે ને માં આજવા પડે, આદિવાસી બી પડી, અમે વસવહીએ એટલે ત્રણને ભાષા આવે, એટલે આમાં શબ્દ એ વાઈ જાય હિન્દીમાં આવી જાય। મેઘરાજ હોય છે અમારે 15 કિલોમીટર થાય, ગમે તે લેવું હોય કોઈ ગમે આપણા લગ્નનું સામાન એ સબ અમે મેઘરજ થી લાવીએ। બરોબર એમ, એટલે આ તો ખરેખર ઘણા દિવસની એક તમન્ના હતી કે ખરેખર સ્વામી કોટવાળ છે કોણ, અને એમને ખરેખર રૂબરૂ મળીએ તો એમ કે ના કંઈક, અને ખરેખર જે
આદિવાસી સંસ્કૃતિ તો આપણામાં એટલી બધી ભરેલી છે કે એની કોઈ વાત નહીં. સહી બરોબર. તમારી જે રહેણી કરણી બોલી છે, બેહવું ઉઠવું, તમારો સ્વભાવ છે, બધું એક સારી સુલક્ષણા જે નારી હોય એને જેટલા ગુણ હોવા જોઈએ એટલા ગુણ તમારામાં છે. એટલે અમે અહીંયા એ તમારો સ્વભાવ, તમારી જે તમારામાં કંઈક અમે જોયું હોય ત્યારે અમે આટલો ટાઈમ બરબાદ કરીને આવ્યા. કોકનો ગુણ જોવો તો હા, બાકી તો આ દુનિયામાં બધા ઘણા છે, ધતિંગ કરવા વાળા બધા ઘણા છે. હા એમ છે, પણ નેચરલ વસ્તુ છે એ તમારામાં છે ઓલરેડી એમ. અને હું તો એમ કહું છું કે તમારા વિડીયો દ્વારા આ સમાજમાં જે કંઈ દૂષણો ચાલે છે, હા બરાબર સાચી વાત. આપણા સમાજમાં ઘણા દૂષણો એવા ચાલે, સાડી સુગલી હે, લગ્ન ક્ષેત્રમાં જે દેશ ને આવું તેવું બધું ઘણું ચાલતું હોય છે. બરોબર. છૂટાછેડા છે, છૂટાછેડા કેવી રીતે થાય એ વિશે બી તમે કંઈક વિડીયો બનાવો, આવું ના કરવું જોઈએ. તો એના દ્વારા તમારા વિડીયો દ્વારા હું આપણા સમાજને સુધારો થાય. એટલે તમારા દરેક વિડીયોમાં સમાજ સુધારણાનું જ કામ હોય છે. જે વિચારે ને, જે વ્યવસ્થિત જોવે એને એમ કહું કે આ સમાજ સુધારણાનું કામ કરી રહ્યા છો. બરાબર. અને ખરેખર આ રીતે આગળ કરતા રહેજો અને સમાજને કંઈક એવો બોધ આપો. અમે તો એ જ કહીએ કે હા મળીને રહો. હા, લડાઈ ઝઘડા આમ લગે વગર હાહુની વાતની વહુની હોબળે ને વહુની વાત હાહુની હા હોબળે. તો અમે એવી એ જ કહીએ છીએ કે સબ મળીને રહો એના. અમે રીએ એવી રીતે રહો. સાચી વાત છે. કોક થા આગળ બાકી કુદરત બી સાથ બસ બસ હેલો અમે મળીને જ રહીએ છીએ. આપણે થોડુંક તો ગમે તે કોમને એ તો થોડું પાછળ તો ખખડાય. પાછળ તો ભેગા રહે. બધું થી કરો કે આપણી હાહુને સ્ટ્રેક લાગી જાય કે આપણું ઘરવાળું દુઃખી થાય એવું કોમથી કરો. અમે પહેલા એક વિડીયો બનાવ્યો તો આજે લવ મેરેજ ની આ બધું એવું. અમે બનાવી તો તે એમાં બી કોમેન્ટ આવી હતી. મેં કીધું તું તમને કોમેન્ટ આવી હતી એમ, એ બી વલોગે બનાવી તો. પણ મારું કહેવું કે સારું જે કરે એની સારું લાગે છે બરાબર. પણ મારું કહેવું એમ કે અમુક તો એવું કરી કે મા બાપને ગમતું જ ગમતું નથી. નથી. હા. એમાં આપણી માં હે હમણાં, હાલાકી મારી માં ગરીબ હે, મારો પરિવાર, મારું મા બાપ હે ને એ બી એટલું ધનવતી થી, એ બી ગરીબ જ હે. હા. ગરીબ હતું તાણી જાય છે, ગરીબ ને ઘેર પહેણાય ને સાચી કે વાત. અમીર હોત તો અમીર ને ઘેર જોતું, એના પ્રમાણે જોતું બરોબર. સાચી વાત છે. તો એ વખતે બી મેં વાત કરી નાખી હતી વિડીયામાં. તો એ મને કોમેન્ટ આવી હતી કે તમે ચમ આવું વિડીયામાં બોલો ને તમારું શું, તમે તાણ તો કોમ નહીં કરતા હોય ને. અરે ભાઈ કોમ બી કરવું પડે. ગમે જેવું આપણે અંધેરે ને એ કમ્પ્યુટરમાં નહીં ઉકે, એ આપણે ખેતી મજૂરી ખેતી બાજુ કે ને. આપણે નહીં કમાઈએ તો અમે દેહોમાં ઘણા લોકો એ બી હું ખાઈ, આપણે કિસાન કમાઈએ તાણે જ ખવાય ને બધે. તાણ કંપનીઓમાં આપણને રૂપિયા જ મળી, રૂપિયા થોડા ખવાય આપણે. એ બી આપણે રૂપિયા દુકાન પલ્લીની જવું તાણે આપણને પોટલી લાવ્યું તાણે આપણે સીઓ ખવાય. બનાવીને ખાશું તારે પેટ ભરાશે ને એમ. આપણે એવું નથી કહેતા તમે કોર લગનથી કરો, આવથી કરો, એમ નથી કહેતા. તમારી પસંદ હોય તો કરો, પણ મા બાપ ખુશ થવું જોઈએ. ખુશ થવું. મા બાપની નારાજી થઈ મારા આટલું જ મારો નિયમ. હા, બરાબર છે. કે મને કષ્ટ પડ્યું હે, મને દુઃખ પડ્યું હે એવું તો કોઈ સુરી વેઠે બી નહીં ના બેટે. ને આજે વેઠો તે નહીં ને આજે આવા મારા કાકા કુટુંબ આજે મારે ઘેર આવો તે. તમે આજે એટલા અમદાવાદ થકી હોય આવ્યો બરોબર, તો તમારામાં થોડા કે મારા ગુણ ઉતર્યા તાણે આવ્યો સાચી વાત છે. એ એમ છે. વચ્ચે તો તમે અમદાવાદ કોઈ કંપનીમાં ગયા હતા એમ લાગે છે. જે ઓઢો બાજુ. આદમીને સુખ હાલવા બદલે મેં આજુ કોમથી કર્યું એમ થી. હા હા. એ અમદાવાદ જતા હું રોઈને આવી કે ભાઈ તમે મને મેલીને તો અમદાવાદ જો બરોબર, તમને તો જેટલું દુઃખ પડે એ જો મારે જોવું એમ કરીને હું કંપનીમાં પર જઈ, કંપનીમાં બી કોમ કર્યું એક મહિનો. કંપનીમાં કોમ કરીને જે મેં આ ઉપરનું મારા માળે ખડો હતો એ વખતથી કોમેન્ટો આવતી ભાઈઓની કે બેન તમે તો ધાબુ કરતા હોય એવી રીતે વિડીયો આલો. પર ભાઈ ધાબુથી કર્યું બરોબર, મારી સંપત્તિ નથી ધાબુ કરવી, પર એમ કે આ કરીએ એ પર આપણે આદિવાસીના તો આપણે સાપરું જ ઘણું હોય હે, તો આપણો સીટ જે લઈ રહેવા જોઈએ ને એવી રીતે. એ પર એને વખતે એને કોમેન્ટ આવી પર એ અમે એક મહિનો કોમ કર્યું ને એ વખતે અમે આજુ લાવ્યું 1 મહિનો કોમ કર્યું ને ફેર 15 દસની બીજી કંપનીમાં કરી. એ 2 થી ને 1 મહિનો ભરાય.
એ પૈસા લાવીને પછી અમે જે ઉતારનું હે પછી આ ઉપરની મેટર આવે ને એ બધી અમે વેચતી લાવે એમ કરીને મેં અમારા દેવરને અમે બધો રહેતો હતો પછી એ બી કમ્પ્લીટ કરી દીધું મેં પોણી પડતું જેમ કે તાણી મારા હાવમાં વિધવા એનો એટલી બધી સગવડ અત્યારે કોણ નથી કરે તમારી સાસુ ના એ મારી દેરોણી એવું છે હા એટલી દેવર બી મેં મારા જાતિ પેણાયો હું આઈ પેલો દેવર પેણાયો આઈની એનોની પાળી પોષીને આટલે લાવી પછી ઊણ મી મારે મકાન દીધું જેમ કે અમે મારે લેવું પડે લેવું પડે મકાન છોકરા થોડા મોટા થઈ જશે તો બી હું આજે મને સૂટ નું મળે ને તો હું કલાકાર હું એવું મારા મોય ઘમંડથી આજે હું લોકોની દાઢી કરી આવું બે સાચી વાત બરોબર આજે ને તેનો હાથી જી આવું બે દન દાઢી કરીને હું કતો 500 રૂપિયા લાવીને કતો મારા સિયોન જે જોઈ મારા સિયોન ગરીબાઈ મીથી જોવા દીધું મી હું બેઠું હજી પણ મારા પરિવારથી ખબર પડવા દીધું સાચી વાત છે એટલું દુઃખ વેઠ્યું પછી તો બીજું તો સાચી વાત હા, ના ના તમે આટલું બધું વિચારો છો એટલે તમને કુદરત સાથ આપશે ખરેખર ને તમારી નીતિ સારી છે, ભાવના સારી છે, સમાજ પ્રત્યે, ઘર પ્રત્યે, સગા સંબંધી પ્રત્યે. એટલે ભલે હાલમાં થોડી તકલીફ પડશે પણ ભવિષ્ય તમારું ઉજળું હશે. કુદરત બી તમને જોવા માટે કે શું હા. કરશે આ લોકો એમ એવું બી જોતા હોય ભગવાન એટલે તમને આપશે સુખ હાચી વાત. પણ એવું ડરવાનું ના હોય એ તો એ રાખે જ રહેવાનું એમ એમ એટલે ડર તો લાગે પણ એમ હું લાગી સાંભળો અત્યારે તો ફેસિલિટી વાળો જમાનો છે એટલે થોડું એવું તો લાગે એવું લાગે લાગે હા સ્વામીબેન અમે મારે ઘેર આવે ને તો બી મને અફસોસ થાય હા, એવો અફસોસ ના, અમે આવી રીતે જ રહીએ છીએ એટલે એવું કંઈ ના હોય એમ એટલે સ્વામીબેન હું જ્યારે મારું લગ્ન થયું હું કોલેજ પૂરી કરી ત્યારે મારું લગ્ન પહેલાં થઈ ગયું હતું નોકરી પહેલાં. તો આ નવી નવી હતી તો ઘરમાં પરિસ્થિતિ એવી હતી કે આ લુગડાને ને થીગડું મારી હતું, સાચી વાત છે. થીગડું મારીને પહેરેલું છે. તે ઓલરેડી એ દિવસો ટૂંકમાં એ માણસે ભૂલવા ના જોઈએ એમ. નોકરી તો મને પછી મળી તે અત્યારે વળી સુખી છીએ સાચી વાત. પણ અમે બી ઘણી તકલીફ વેઠેલી છે. તનસુરા બાજુનો આ મજૂરી બી કરેલી છે, ખેત મજૂરી આ તે નાનપણમાં. એટલે કોઈને દુઃખ પડ્યા વગર સુખ તો નથી જ મળતું એમ છે. એટલે હાલમાં શું નવું મકાન તમે પેલું બતાવતા રહ્યા ઘરની પાછળ છે એમ? પાછળ આપણે ચા પી લઈએ પછી તમને મકાન પર બતાવી દઈએ. હા 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 બરોબર. હા જયપાલ કે મહીપાલ હે આ. મહિપાલ. એ મારો મોટો સુરો. હા આ હું શું બોલે પેલો નાનો વધારે બોલે એ નાનો. એ થોડો કોઈ ભજનનો પ્રોગ્રામ હે આજે એવું છે. હવ તો એ પાટની એવું હે કે ઈ જતો રહ્યો બરોબર બરોબર બરોબર. ઈ જતો રહ્યો.